ખૂબ જ ગરમી બાદ વરસાદની સિઝન લોકો માટે રાહત બનીને આવે છે, પણ આ બદલતી સિઝનમાં આ સંક્રમણ અને બીમારીઓનો પણ ખતરો વધી જાય છે. આટલું જ નહીં, ક્યારેક તડકો તો ક્યારેક વરસાદને કારણે આપણા બોડીને તાપમાન એડજસ્ટ કરવામાં ખૂબ તકલીફ પડે છે અને પરિણામ એ આવે છે કે લોકોને શરદી, ઉધરસ અને તાવનો સામનો કરવો પડે છે. આ એવી બીમારીઓ છે જેનો શિકાર આસપાસના લોકો હોઈ શકે છે. આવો જાણીએ કયા એવા ઘરેલું ઉપાયો છે કે જે આયુર્વેદિક પદ્ધતિથી અપનાવીએ અને તે સમસ્યામાંથી આપણે રાહત મેળવી શકીએ. શરદી, ઉધરસ અને તાવ માટેના ઘરેલું ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પ્રથમ છે સ્ટીમ થેરાપી, કે જેને આપણે નાશ લેવાનું કહીએ છીએ. નાક અને ગળામાં જો કફ જમા થઈ ગયો છે અને તમે જો તેને સાફ કરવા માંગો છો તો સ્ટીમ થેરાપી લઈ શકો છો. આ માટે તમારે એક વાસણમાં પાણી ઉકાળવું પડશે અને તેમાં મીઠું અને બામ ભેળવીને એક ટુવાલની મદદથી માથાને ઢાંકી લ્યો અને વાસણના માધ્યમથી ગરમ સ્ટીમ લેવાની કોશિશ કરો. આમ કરવાથી નાક અને ગળું સાફ થઈ જશે અને તાવથી પણ ખૂબ રાહત મળશે. બીજું, લાલ મરચાંનું સેવન. સામાન્ય રીતે મરચું મસાલાના સેવનને ઘટાડવાની સલાહ આપવામાં આવે છે, પણ આ જ વસ્તુઓમાં શરદીમાં દવાની જેમ કામ કરે છે. લાલ મરચાંમાં કેપ્સાઇકિન નામનું કેમિકલ મળે છે જે કફને ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. આ તાવ અને ગળામાં ખરાશને પણ ખૂબ ઘટાડે છે. એટલા માટે બદલાતી સિઝનમાં જો સીમિત માત્રામાં લાલ મરચાંનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ ત્રીજું, પાઇનેપલનું જ્યુસ. પાઇનેપલ એક એવું ફળ છે જેની મીઠાશ મોટાભાગના લોકોને પોતાની તરફ ખૂબ આકર્ષિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તેનો જ્યુસ પીવામાં આવે તો તે શરદી, ઉધરસ અને ટીબી જેવી બીમારીઓથી રાહત મળી શકે છે? એટલા માટે પાઇનેપલ જ્યુસમાં મીઠું અને મધ ભેળવીને સેવન કરો. આ જ્યુસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળે છે જે ફ્રી રેડિકલ્સના કકારને થતા નુકસાનથી આપણી ખૂબ રક્ષા કરે છે અને આપણને તંદુરસ્ત બનાવે છે. જો આવીને આવી આયુર્વેદિકને લગતી તમામ ટિપ્સ, તમામ ઉપચાર અને ઘરેલું સરળ ઉપાય જાણવા માટે આ જે જ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. સ્વસ્થ રહો.